હું કેરવી પ્રજાપતિ. ચાલો તો હવે આપણે જઈએ છીએ, હું છું ગુજરાતી, તો આપણે જઈએ છીએ આ સવાસન તળાવ. તો આ આવ્યું છે માધવરાયનું મંદિર, ત્યાં થઈ રહી છે આરતી. તો હવે આગળ જઈશું. તમે પણ મને ફોલો કરતા હો તો આ વિડીયોને પણ કરજો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. તો આ છે હનુમાનનું મંદિર, ત્યાં પણ આરતી થઈ રહી છે. તો ચાલો હવે જઈ આગળ. તો તમે મારા ચેનલને જોતા હો તો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ મને કરજો. તો હવે આપણે આવી ગયું છે મોહનરાય ચોક, ત્યાંથી આગળ જ જઈશું. અને આ જોઈ રહ્યો છો, આ છે સ્વામિનારાયણ મંદિરનો લોગો. અને હવે અમે ગોલ ફરી અને હવે આવે છે એ તળાવ, બસ થોડીક જ દૂર છે, બસ હવે આવી રહ્યું છે. તો હવે એની સામે જ છે સ્વામિનારાયણ મંદિરની. તો જોજો, આ છે સ્વામિનારાયણ મંદિર આવી રહ્યું. આ જોઈ શકો છો કે આ છે સ્વામિનારાયણ મંદિર, બરાબર. હવે એની સામે ફિટ એની સામે જ આ સવાસન તળાવ આવી ગયું છે, સવાસન તળાવ. તો હવે આપણે અંદર જઈશું. આ છે માય અંજાર, તો મારું ફેવરેટ અંજાર. તો અમે જઈ રહ્યા છીએ મછલીને જમવાનું આપવા. તો જલ્દીથી તમે પણ જોજો. આ જુઓ તો કેવડા બધા ઉપર ચામાચીડિયા છે, આખું આકાશ જ ચામાચીડિયાથી ભરેલું છે. આ જુઓ તો ખરા કેટલા બધા છે. તો આ છે મારો નાનકો ભાઈ, મારા નાની, મારા માસી અને મારા મમ્મી. અમે આ બધા જ આવ્યા છીએ સવાસન તળાવ. તો હવે અમે જઈ રહ્યા છીએ મછલીને જમવાનું આપવા. તો ચાલો જલ્દી આપવા જઈએ. તો પેલા આકાશ તો જોવો કેટલું ભરેલું છે ચામાચીડિયાથી. જોવો તો હવે અમે જઈ રહ્યા છીએ નીચે આપવા જલ્દી. તો હવે આવી એ ટાઈમ. જોવો ને મજા લ્યો. ઓકે, તો હવે આ છે ત્યાંનો નજારો. તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત છે. મને તો આવી તાજી હવા બહુ જ ગમે. તો તમને ગમે છે તો પ્લીઝ મને કમેન્ટમાં નીચે દેખાડજો. તમે કયા શહેરના છો જલ્દી મને કોમેન્ટ કરો. તો મછલીને જમવાનું આપવા અમે જઈ રહ્યા છીએ, જોવો છો. અને અમે આ મછલીને જમવાનું આપીએ છીએ બિસ્કિટ, લોટ, ગાંઠિયા, પાપડી, આ બધી વસ્તુઓ જેનાથી મછલી ખાઈ શકે. તો હવે અમે જઈએ છીએ હિંચકા ખાવા. તો અમે જઈ રહ્યા છીએ હિંચકા ખાવા. અને આ મારો ભાઈ જે છે એ ડાન્સ કરે છે. આ જુઓ તમે છેલ્લેનો નજારો આખો. પ્લીઝ આ નજારો પૂરેપૂરો જોજો અને બ્લોગ પણ. બાય થેન્ક યુ.